વિદ્યાર્થી મિત્રો, આપણને ઘણીવાર એવું થાય કે મૌર્ય સામ્રાજ્યની આટલી બધી માહિતી કે એનો સ્થાપક આ હતો, કૌટિલ્ય આ રીતે, ચાણક્ય જે હતા એને કૌટિલ્ય નામનો ગ્રંથ લખ્યો હતો, અર્થશાસ્ત્રનો આખો સ્ત્રોત તૈયાર કર્યો હતો, આ બધી માહિતી ક્યાંથી મળે છે? ઘણીવાર આપણને એવો વિચાર આવે છે કે આટલી મોટી ચાણક્ય ઉપર એમ કહેવામાં આવે છે કે ચંદ્રગુપ્ત મૌર્ય નામની આખી સિરિયલ બનાવી, તો આ બધી માહિતી ક્યાંથી લાવતા હશે? તો આ માહિતી છે એ આપણને ક્યાંથી મળે છે, એટલે કે મૌર્ય વંશની જાણકારી મેળવવાના જે સ્ત્રોતો છે, ચાલો એના વિશે આપણે અભ્યાસ કરીએ. વાત કરીએ કૃતિ, એટલે કે કઈ આપણે બુક એ લોકોની હતી અને એના લેખક કોણ હતા કે જેમાંથી આપણે આ મૌર્ય સામ્રાજ્યની જાણકારી મળી છે. તો એમાં સૌ પ્રથમ છે અર્થશાસ્ત્ર. હમણાં જ વાત કરી, અર્થશાસ્ત્ર કોણે લખ્યું છે? તો કૌટિલ્ય. કૌટિલ્ય એટલે કોણ? તો કે આચાર્ય વિષ્ણુગુપ્ત, કે જેને ચાણક્ય તરીકે પણ ઓળખીએ છીએ. બીજી જે બુક છે ઇન્ડિકા નામની બુક જે હતી આ ગ્રંથમાંથી, કે જે મેગેસ્થનીસે લખી હતી. અને મેગેસ્થનીસ એટલે કોણ હતો? તો કે હેલેનાના લગ્ન આપણે જોયું હતું આગળ જ કે હેલેનાના લગ્ન આ ચંદ્રગુપ્ત મૌર્ય સાથે થાય છે. ત્યારબાદ આ નિકેતર સેલ્યુલક્સ છે એ પોતાનો એક રાજદૂત છે એ આ મગધની અંદર મોકલે છે. એ રાજદૂત એટલે કોણ હતો? તો કે આ મેગેસ્થનીસ. અને આ મેગેસ્થનીસ છે એ અહીંયા પાટલીપુત્રની અંદર રહે છે અને ઇન્ડિકા નામનો ગ્રંથ લખે છે. એટલે ઇન્ડિકા નામના ગ્રંથની અંદરથી પણ આપણને આ મૌર્ય વંશની જાણકારી મળી આવે છે. ત્યારબાદ તો કે બૌદ્ધ ગ્રંથો છે કે જે સિલોનની અંદર લખાયેલા હતા, એનું નામ છે દીપવંશ અને મહાવંશ. આ દીપવંશ અને મહાવંશ નામની બે કૃતિ છે કે જે બૌદ્ધ ગ્રંથો કહેવામાં આવે છે. આની અંદરથી પણ આપણને મૌર્ય સામ્રાજ્યની જાણકારી મળે છે. વિદ્યાર્થી મિત્રો, થોડી ઘણી માહિતી આપણે જોયું કે જૈન ગ્રંથોમાંથી મળી છે, બૌદ્ધ ગ્રંથોમાંથી મળી છે, કારણ કે મૌર્ય વંશનો જે પહેલો સ્થાપક હતો ચંદ્રગુપ્ત મૌર્ય, એ અંતિમ સમયે જૈન ધર્મ અંગીકાર કરે છે, પણ એના જ પૌત્ર એટલે કે અશોક એ બૌદ્ધ ધર્મ અંગીકાર કરે છે. એટલે બૌદ્ધ ગ્રંથોમાંથી પણ એમ કહેવામાં આવે છે કે આ મૌર્ય વંશની જાણકારી મળી આવે છે. ત્યારબાદ મુદ્રા રાક્ષસ નામનું નાટક જે છે કે જે વિશાખ દત્તે લખેલું હતું એ પણ આપણને જોવા મળે છે. એમાંથી પણ આપણને મૌર્ય સામ્રાજ્યની ઘણી માહિતી મળી આવે છે. તો આ બધી માહિતી એકત્રિત કરી અને આપણા ઇતિહાસકારો છે એ આપણને આ બધી માહિતીઓ આપે છે કે આ રીતનું સામ્રાજ્ય હતું, આ રીતે અર્થવ્યવસ્થા હતી, એના ઉત્તરાધિકારી કોણ હતા, કયો ધર્મ અંગીકાર કરેલો, આ બધી જ માહિતી છે આ કૃતિઓમાંથી આપણને મળી આવે છે. મૌર્ય સમ્રાટોએ કોતરાવેલા જે શિલાલેખો છે, સ્તંભલેખો છે, ગુફાલેખો છે, સ્તૂપો છે અને વિહારો છે, એમાંથી પણ આપણને ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે. આપણે આખો ભારતનો નકશો જોયો તો કે ભારતના ઘણા બધી સ્થળોની અંદર આ મૌર્ય વંશના જે શાસકો હતા એ લોકોએ શિલાલેખો કોતરાવેલા છે. ત્યારબાદ આપણે સારનાથનો સ્તંભલેખ જોયો હતો કે ત્યાં સમ્રાટ અશોકે પોતે સ્તંભાલેખ કરાવેલો છે. ઘણી બધી ગુફાઓ મળેલી છે. ત્યારબાદ આ લોકો જૈન વિહારો, બૌદ્ધ વિહારો પણ બનાવેલા છે, સ્તૂપો બનાવેલા છે. આ બધામાંથી આપણને ત્યાંનું જે લખાણ છે એમાંથી આપણને આ ઐતિહાસિક